બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચમાં એમએલએ ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ થઈ છે। જી હા, અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ મામલામાં નોંધાઈ છે ફરિયાદ। પોલીસની ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પીએસઆઈ એસપી શિયાળિયા બન્યા છે ફરિયાદી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ભરત, ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ વખતે આ મામલો શું રહ્યો? ચોક્કસ જણાવી દો, અંકલેશ્વર ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટનો મામલો છે અને 4 કામદારોના મૃત્યુ નીપજ્યા હતા અને તમામ જે કામદારો હતા તે પરપ્રાંતીય હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ત્યાંના સ્થાનિક કોઈ આગેવાને ચૈતર વસાવાને ફોન કરી અને તાત્કાલિક ત્યાં બોલાવ્યા હતા અને કંપનીના સત્તાધીશો સાથે વાતચીત કરવા માટે એ લોકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ એમ કહી શકાય કે એક જોખમી સાઇટ હતી અને બ્લાસ્ટનો મામલો હતો। કંઈક પણ ગમે ત્યારે થઈ શકે છે, એટલે પોલીસે એ બાબતે ધ્યાને લઈ અને ફરિયાદ દાખલ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ એવી શિયાળિયા ફરિયાદી બન્યા છે અને બ્લાસ્ટની ઘટના બાદ જે ચૈતર વસાવા સમર્થકો સાથે પહોંચ્યા હતા, તો ચૈતર વસાવા અને અન્ય લોકો પર ગુનો દાખલ કર્યો છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।